વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? હવે આજે આપણે આ ટૉપિક જે વાત કરીએ છીએ ને એની અંદર ટેક્સ્ટબુકની અતિ આવશ્યકતા છે. માટે આ લેક્ચર આપણે આ પ્રમાણે ભણવાનો છે. આપણે અગાઉના લેક્ચરમાં મિત્રો અભ્યાસ કર્યો, સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો સંચાલનની વિચારધારાઓ. હવે આ જે ટૉપિક છે ને મિત્રો, આ ટૉપિક એટલા માટે હું મહત્ત્વનો કહીશ કારણ કે આ પ્રશ્ન અલગ અલગ વિચારધારાઓ તરીકે 3 માર્કમાં ઘણીવાર પૂછાતો હોય છે મિત્રો. અને કદાચ 3 માર્કમાં ન પૂછાય ને તો ઘણી વખત આમાંથી 1 માર્કના પ્રશ્નો પૂછાય જ છે મેડમ. એટલા માટે આપણા માટે આ અભ્યાસ કરવો જરૂરી છે. તો સૌથી પહેલાં વાત કરીએ સંચાલનની વિચારધારા, થોટ્સ ઓફ મેનેજમેન્ટ. આપણને લાગે કે આ સંચાલનની વિચારધારા શું છે, કેવી રીતે આવતી હશે? તો મિત્રો જેટલા પણ સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા ને એ લોકોએ સંચાલન ક્ષેત્રે વિવિધ પ્રકારના સંશોધનો કર્યા, એના અભ્યાસો કર્યા અને એના પરિણામો, એટલે વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાનો વિકાસ થયો મિત્રો. કરીશું વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાનો વિકાસ થયો છે મિત્રો. હવે આ વિચારધારાઓ એક વ્યક્તિ નથી આપ્યા, આ વિચારધારાઓ માત્ર એક વ્યક્તિ નથી આપ્યા મિત્રો. અનેક સંચાલન શાસ્ત્રીઓ અલગ અલગ પોતાના મતને આધારે અલગ અલગ પ્રકારના પોતાના વિચારો રજૂ કર્યા. પોતાના વિચાર રજૂ કરે એટલે સ્વાભાવિકપણે પોતાના સિદ્ધાંતો બી અલગ અલગ બન્યા હોય. એટલે પોતાના વિચારોને આધારે જે સિદ્ધાંતોની રચના કરી એને આધારે તેમાં અલગ અલગ પ્રકારની શાખાઓ અને પ્રશાખાઓનો વિકાસ થયો મિત્રો. આ જે શાખાઓ અને પ્રશાખાઓનો વિકાસ થયો ને એને સંચાલનની વિચારધારા કે અભિગમ કહેવામાં આવે છે મિત્રો. ખ્યાલ આવે? ફરી એક વખત ધ્યાન રાખી લો. સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા, તેથી અનેક શાખાઓ અને પ્રશાખાઓનો વિકાસ થયો જેને સંચાલનની વિચારધારા કે અભિગમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આપણે સંચાલનની વિચારધારા કે અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની વાત કરીએ તો એમાં સૌથી પહેલી વિચારધારા વાત કરીએ તો જેને પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. અને ક્લાસિકલ થિયરી કહેવાય બીજા શબ્દોમાં. એટલે જૂની, ક્લાસિકલ મતલબ પ્રાચીન એ અર્થમાં છે પ્રશિષ્ટ. હવે પ્રશિષ્ટ વિચારધારા એટલે શું તેની વાત કરીએ. 19મી સદીના અંત સુધીમાં મિત્રો, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ કરવામાં આવીને એને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત મિત્રો ધ્યાન રાખજો, કઈ 19મી સદીના અંત સુધીમાં, કઈ 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ કરવામાં આવી ને એને કઈ વિચારધારા કહેવાય? પ્રશિષ્ટ વિચારધારા કહેવાય છે મિત્રો. હવે આ જે પ્રશિષ્ટ વિચારધારા છે ને એના મુખ્ય પ્રણેતા કોણ છે? તો એના મુખ્ય પ્રણેતા ફ્રેડરિક ટેલર છે. બરોબર છે? એમને સૌથી મહત્વનો ફાળો આપ્યો મિત્રો. પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક ટેલરે સૌથી મહત્વનો ફાળો આપ્યો. આ ઉપરાંત મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ, હેનરી ફેલ વગેરે વ્યક્તિઓએ, વગેરે જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ સંચાલનના સિદ્ધાંતોમાં સૌથી વધુ મહત્વનો ફાળો આપ્યો છે. બરોબર? એના પછી વાત કરીએ. ફ્રેડરિક ટેલર છે ને એને જે પણ સિદ્ધાંતો રજૂ કરે ને તો એને નામ આપ્યું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. એને જે પણ સિદ્ધાંતો રજૂ કરે એને શું આપ્યું નામ? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો શું છે કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતો છે. હવે તમને સમજાવું મિત્રો કે જે રૂઢિગત અભિગમ નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે એમાં સમય અને ગતિ નિરીક્ષણને મહત્વ આપ્યું છે મિત્રો. એટલે સમય અને ગતિ નિરીક્ષણ એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ કેટલો સમય લાગે છે
એને મહત્વ આપવામાં આવ્યું છે કે ભાઈ આનું ઉત્પાદન કરવા માટે કેટલી ગતિમાં કામ કરવું પડે. અહીંયા આગળ એટલા માટે ગતિ નિરીક્ષણ એટલા માટે છે, અહીંયા આગળ મહત્વનો ભાગ એટલા માટે વાત કરી શકાય કે માનો કે આપણે પેકિંગ ડિપાર્ટમેન્ટ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બંને પાસે હોવા જોઈએ. વસ્તુનું ઉત્પાદન થાય મિત્રો. હવે એ વસ્તુનું ઉત્પાદન કર્યા પછી એને છેક બહાર પેકિંગ ડિપાર્ટમેન્ટ આપ્યું હતું, હેરફેરનો કેટલો સમય લાગે મિત્રો. તો એના માટે ગતિ નિરીક્ષણ આપ્યું છે. એટલે એમને વૈજ્ઞાનિક સિદ્ધાંત ના સંચાલનની એમને રજૂઆત કરી મિત્રો. હવે એના પછી વાત કરીએ તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં મુખ્ય પ્રધાન તો કે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી વગેરે બાબતોનો સમાવેશ થાય. મિત્રો આમાં મેં જે અંડરલાઈન કરી છે ને, તમે ટેક્સ્ટબુક લઈને બેસો તો આટલી અંડરલાઈન કરી નાખવાની છે અને એને આધારે તમારી નોટ્સ બનાવવાની. એટલે આ ટોપિકમાં આટલા જે અંડરલાઈન કર્યું છે મહત્વના મુદ્દા છે, એટલા મુદ્દા તમારે તૈયાર કરવાના રહેશે મિત્રો. હવે એના પછી આગળ વાત કરીએ તો કે પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેવલનું પ્રદાન પણ નોંધપાત્ર છે મિત્રો. એમને કહ્યા હતું કે સામાન્ય સિદ્ધાંતો આપ્યા અને સંચાલનની વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું. ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા અને અમને કયા સિદ્ધાંતો આપ્યા? સામાન્ય સંચાલનના સિદ્ધાંતો આપ્યા મિત્રો. એમને અલગ અલગ પ્રકારના કાર્યોની સપાટી નક્કી કરી, કયા કાર્યો કેવી રીતે કરવા, કેટલા પ્રમાણમાં કર્યા, કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. આ તમામ બાબતોમાં એમને મહત્વનો ભાગ ભજવ્યો છે મિત્રો. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદારશાહી વિચારધારાનું પણ પ્રદાન છે. મેક્સ વેબરના અમલદારશાહી વિચારધારાનું પણ મહત્વ છે. હવે 19મી સદીના સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી, એમાં ધંધાકીય એકમોના સ્વરૂપો બદલાયા, પરિણામે પ્રશિષ્ટ વિચારધારાઓની કેટલીક મર્યાદાઓ ઊભી થઈ. બરાબર છે. એની મુખ્ય મર્યાદાઓ કઈ આવી? તો કે નાણાકીય ઉત્તેજન ને વધુ મહત્ત્વ, માનવીય અભિગમને ઓછું મહત્ત્વ અને અવૈધિક સંબંધોની અવગણના મુખ્ય છે મિત્રો. એટલે આમાં એવું કહી શકાય કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારાની મહત્ત્વની મર્યાદાઓ કઈ? તો મહત્ત્વની મર્યાદાઓ કહેવાય તો નાણાકીય ઉત્તેજનને વધુ મહત્ત્વ. બીજી મર્યાદા છે માનવીય અભિગમને ઓછું મહત્ત્વ. ત્રીજી મર્યાદા છે અવૈધિક સંબંધોની અવગણના. આ 3 મુખ્ય મર્યાદાઓ હોવાને કારણે પ્રશિષ્ટ વિચારધારાને બદલે ન પ્રશિષ્ટ વિચારધારાનો જન્મ થયો મિત્રો. હવે આપણે બીજો ટોપિક વાત કરીએ, ન પ્રશિષ્ટ વિચારધારા, થોટ્સ ઓફ નોન ક્લાસિકલ થિયરી. એટલે તેના પછીની વિચારધારા, પ્રશિષ્ટ પછીની વિચારધારા. તો એની વાત કરીએ છીએ મિત્રો. તો કે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓ દૂર કરી, તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા અને જે વિચારધારા અમલમાં મૂકી તેને નવપ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. ફરી, પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓ દૂર કરી, તેમાં સુધારા કરી, નવા અભિગમો અપનાવી જે વિચારધારા રજૂ કરવામાં આવી છે તેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ નવપ્રશિષ્ટ વિચારધારામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આ ક્યારે આવી? તો કે આ 20મી સદીની શરૂઆતમાં નવપ્રશિષ્ટ વિચારધારાનો જન્મ થયો. તો 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક, આ યાદ રાખજો મિત્રો, 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોનના હોર્થોન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. એમને અલગ અલગ પ્રકારના પ્રયત્નો કર્યા. હોર્થોન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. તેથી એલ્ટન મેયોનને ન પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહે છે.
વિદ્યાર્થી મિત્રો, આમાં છે ને માનવ વર્તનનું મહત્વ આપમાં આપ્યું છે, બરાબર. એટલે આ નવપ્રશિષ્ટ વિચારધારા ધ્યાનમાં લેવામાં આવી, એમને માનવીય અભિગમને ઓછું મહત્વ આપવામાં આવ્યું હતું. હવે આમાં નવપ્રશિષ્ટ વિચારધારામાં માનવીય અભિગમને વધારે મહત્વ આપવામાં આવ્યું. એટલે એમને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોને કહેવામાં આવ્યા? એલ્ટન મેયોનને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવામાં આવ્યા. હવે આ વિચારધારામાં એમને કઈ કઈ બાબતો ધ્યાનમાં લીધી? તો મિત્રો, આ વિચારધારાની અંદર એમને વર્તનલક્ષી અભિગમ, જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવ્યો. કયા કયા શેની પર ભાર મૂકવામાં આવ્યો? એક વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવ્યો. આ વિચારધારામાં એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિસિસ, મેર્ક ગ્રેગર, માસ્લો વગેરે સંચાલન શાસ્ત્રીઓએ મુખ્ય યોગદાન આપ્યું છે. મિત્રો, આ વિચારધારાની મુખ્ય પ્રશાખામાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા, સામાજિક વ્યવસ્થા વિચારધારા મહત્વની છે. એટલે આમાં માનવ વર્તનવાદી વિચારધારા એટલે વર્તનને મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, સામાજિક તંત્ર વિચારધારાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. હવે એની એક પેટા વિચારધારા છે જેને આપણે વર્તન સંબંધિત વિચારધારા કહેવામાં આવે છે. નવપ્રશિષ્ટ વિચારધારાનો જ એક ભાગ છે. નવપ્રશિષ્ટ વિચારધારાની જ એક પેટા વિચારધારા છે જેને આપણે વર્તન સંબંધિત વિચારધારા કહેવામાં આવે છે. બિહેવિયર રિલેટેડ થોટ્સ કહેવાય એને. મિત્રો, હવે નવપ્રશિષ્ટ વિચારધારાની દરેક બાબતને મહત્વ આપવામાં આપ્યું. બિહેવિયર, આપણું બિહેવિયર કેવું છે કે જુઓ, આપણે સંચાલન એટલે શું, એની નાની વ્યાખ્યા આપણે પહેલામાં અભ્યાસ કરેલો કદાચ યાદ હતો મિત્રો. અન્ય વ્યક્તિ પાસેથી કામ કરાવવાની કળા. હવે અન્ય વ્યક્તિ પાસે કેવી રીતે કામ કરાવો છો એ તમારું વર્તન આવ્યું ને મિત્રો, એ જ મહત્વનું છે. એટલા માટે એવા કહેવામાં આવ્યું વર્તન સંબંધિત વિચારધારામાં એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. બરોબર છે. હવે પ્રોફેસર ઉર્વિકે શું કહ્યું ખબર? માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. જો તમે તમારા માણસોને સાચવશો ને તો તમારા માણસો તમારું બધું જ સાચવશે મિત્રો. આ વર્તન થયું મિત્રો. આને વર્તન સંબંધિત વિચારધારા કહેવાય. ખ્યાલ આવ્યો? સમજણ પડી? એટલે આપણે કેવું વર્તન દાખવીએ છીએ એ મહત્વનો ભાગ છે અન્ય વ્યક્તિઓ સાથે. બરાબર, એ આ ટોપિકમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. એટલે ઉર્વિકે શું કહ્યું છે? તમે તમારા માણસોને સાચવશો તો માણસો તમારું બાકીનું બધું જ સાચવી લેશે. માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. મિત્રો, હવે આમાં હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વિચારધારામાં સૌથી મહત્વનું શું છે? તો કે આ વિચારધારામાં સૌથી મહત્વનું માનવ વર્તન મહત્વનું છે, માનવ સંબંધો મહત્વના છે. ખ્યાલ આવી ગયો? એટલે વર્તનવાદી વિચારધારામાં સૌથી મહત્વનું કેન્દ્ર સ્થાને કોણ આવે? તો કે માનવ વર્તન અને માનવ સંબંધો મહત્વના છે. તેથી વર્તન સંબંધિત વિચારધારા કેવી મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરી કર્મચારીઓના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂક્યો છે મિત્રો. એટલે કર્મચારીઓની કાર્યક્ષમતા વધે ને એ માટે ભાર મૂકવામાં આવે છે મિત્રો. એટલે આપણા માટે આ બહુ મહત્વનું છે મિત્રો. હવે આ કાર્યસંતોષ વધે એટલે સ્વાભાવિકપણે વધારે ઉત્પાદન થાય, એમની વધારાની આવક થાય. એટલે આપણે એમના માટે બહુ મહત્વનો ભાગ છે. એના પછીની વાત કરીએ તો કે આ વિચારધારામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લીધી છે? તો કે આ વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો પણ એમને શું કર્યો છે મિત્રો? સમાવેશ કર્યો છે મિત્રો. ખ્યાલ આવ્યો? પાકું 100% ખબર પડી ગઈ. હવે એના પછીની બીજી વાત કરીએ આગળ. હવે માનવ, હવે આ અભિગમ છે ને એની મર્યાદા, તો દરેક વસ્તુની મર્યાદા હોય મિત્રો. તો અહીં પણ મર્યાદા છે કઈ? તો કે માનવ સંબંધની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે, જે આ અભિગમની મર્યાદા છે. એટલે માનવ સંબંધોની જાળવણી થઈ ના શકે. ઘણી વખત શક્ય બને એવું,
કે ભાઈ માનવ સંબંધોની આપણે જોઈએ એ પ્રમાણમાં આપણે એની જાળવણી કરી શકતા નથી, એટલે એની મર્યાદા બને. ત્યારબાદ એના પછીની મુખ્ય વિચારધારા આવી આધુનિક વિચારધારા. મિત્રો, આ મોડર્ન મેનેજમેન્ટ, થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. અત્યારે આધુનિક વિચારધારાનો જન્મ ક્યારે? તો 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપોમાં પરિવર્તન આવ્યું. મિત્રો, આ પરિવર્તનના સ્વરૂપે એક વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ, જેને આપણે આધુનિક વિચારધારા, મોડર્ન મેનેજમેન્ટ કહેવામાં, આધુનિક વિચારધારા કહેવામાં આવે છે. મિત્રો, તો આ વિચારધારામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવી? તો કે સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલકની સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરેનો પણ ઉપયોગ થવા લાગ્યો. મિત્રો, એટલે જો મિત્રો, સંચાલનમાં માત્ર સંચાલન જ નહીં, પરંતુ જ્યારે પણ અન્ય વ્યક્તિ પાસેથી કામ કરે છે ત્યારે ગાણિતિક જ્ઞાન પણ હોવું જોઈએ, મનોવૈજ્ઞાનિક સમજ પણ હોવી જોઈએ, સમાજશાસ્ત્રનું જ્ઞાન પણ હોવું જોઈએ. એટલે આ બધા જ જ્ઞાનોનો, આ બધા જ વિષયોનો એમાં શું કરવામાં આવ્યો છે? ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે એને આધુનિક મેનેજમેન્ટ એટલે મોડર્ન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. મિત્રો, હવે એના પછી આ વિચારધારામાં કોને મહત્ત્વ આપ્યું? તો કે ક્રુન્સ ઓડોનલ, જ્યોર્જ ટેરી, પછી પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો છે. મિત્રો, આપણે આધુનિક વિચારધારા ભણ્યા. મિત્રો, આપણે મુખ્ય 3 વિચારધારા છે. પહેલી પ્રશિષ્ટ વિચારધારા, બીજી નવપ્રશિષ્ટ વિચારધારા અને ત્રીજી આધુનિક વિચારધારા. મિત્રો, હવે નવપ્રશિષ્ટ વિચારધારા છે. નવપ્રશિષ્ટ વિચારધારા એનો એક ભાગ છે વર્તન સંબંધિત વિચારધારા. મિત્રો, આપણે આખો આ ટોપિક આજે પૂરો કર્યો. હવે આ ટોપિકમાં આપણે ટેક્સ્ટબુકની સાથે જરૂર પડે એ હેતુથી આપણે આજે આ પ્રકારનો વિડીયો લેક્ચર લીધો છે. આપણે મિત્રો, અહીંયા આગળ તમારે મેં જેટલી પણ અંડરલાઇન કરી છે એ અંડરલાઇન તમારી ટેક્સ્ટબુકમાં પણ અંડરલાઇન કરી નાખજો અને એને વારંવાર વાંચવાનો અને એક વખત લખવાનો બી પ્રયત્ન કરજો. મિત્રો, એટલે હવે આખો આપણે આ ટોપિક અહીંયા આગળ પૂરો કરીએ છીએ. હવે અગાઉના લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું.